નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જયણા અરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। એક જ દિવસમાં ઈરાન અમેરિકા સીઝફાયર ઉપર વધ્યું સસ્પેન્સ। ઇઝરાયેલે હિઝબુલ્લા ચીફ અને એમના ભત્રીજાને ઠાર માર્યા। ઈરાને લગાવ્યો અમેરિકા પર સીઝફાયર તોડવાનો આરોપ। જેડી વાન્સ બોલ્યા, લેબનાન સીઝફાયરમાં નથી શામેલ। એલએનજીની ખરીદી પર રશિયાએ આપ્યું મોટું ડિસ્કાઉન્ટ। એશિયન બાયર્સને રશિયાથી એલએનજી ખરીદવા પર મળશે 40% છૂટ। સીઝ ફાયર પર સસ્પેન્સ અને ટ્રમ્પના પશ્ચિમ એશિયામાં સેના યથાવત રહેવાના નિવેદનથી માર્કેટની તેજી પર લાગી બ્રેક। સેન્સેક્સ અને નિફ્ટીનું ઘટાડા સાથે ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં 2% ઘટાડો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ। અનુમાન મુજબ રહ્યા આઈટી દિગ્ગજ ટીસીએસના પરિણામ। નફો ₹10,657 કરોડ પર નોંધાયો। એટ્રિશન રેટ પણ 13.5%થી વધીને 13.7% પર નોંધાયો। ₹31 પ્રતિ શેર ડિવિડન્ડની પણ કરી જાહેરાત। અને એલોન મસ્કની કંપની સ્ટારલિંકનો ભારતમાં સેવાઓ શરૂ કરવાનો રસ્તો ક્લિયર। સૂત્રો પ્રમાણે સુરક્ષા એજન્સીઓની સેવાઓને આપવામાં આવી લીલી ઝંડી। આ જ મહિને જાહેર કરી શકે છે સ્પેક્ટ્રમ ફાળવણીની ગાઈડલાઇન્સ। ત્યારે આપણે નજર કરી લઈએ આજના માર્કેટ સેશન પર। તો આજે આપણે જે રીતે જોયું કે જે રીતે સીઝ ફાયર ઉપર એક જ દિવસમાં અનિશ્ચિતતાઓ બનતી દેખાય અને લેબનાન અને ઇઝરાયલ વચ્ચે ફરી આપણને હુમલાઓ થતા દેખાયા, એની વચ્ચે બજારમાં જે મજબૂતીની 5 દિવસ હતી મજબૂતી એ તૂટતી જોવા મળી છે અને આજે સેન્સેક્સમાં 1.20%નું દબાણ બનતું જોવા મળ્યું છે। 76,631 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ દબાણ સાથે થતું જોવા મળ્યું છે। નિફ્ટીની વાત કરીએ તો 0.93%નું દબાણ નિફ્ટીમાં પણ બન્યું છે। 23,775 પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। બેંક નિફ્ટીમાં સૌથી વધારે દબાણ બન્યું છે 1.58% જેટલું અને 54,821 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ। પણ મિડ કેપ અને સ્મોલ કેપ એ અહીંયા લીલા નિશાનમાં બંધ રહેવામાં સફળ થયા છે। મિડ કેપ પર નજર કરીએ તો 0.32%ની મજબૂતી અહીંયા આગળ રહી અને મિડ કેપ જે છે 56,978 ઉપર બંધ થતો જોવા મળ્યો છે। અને સ્મોલ કેપ ઉપર પણ નજર કરી લઈએ। સ્મોલ કેપમાં પણ 0.17%ની મજબૂતી એટલે લીલા નિશાનમાં તો રહ્યું સ્મોલ કેપ પણ અને 16,566 ઉપર અહીંયા આગળ આપણે સ્મોલ કેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે થોડો નેગેટિવ છે। 1,390 શેર મજબૂતી તરફ, જ્યારે સામે 1,640 શેર લાલ નિશાન તરફ એટલે કે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। હવે આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર જોઈ લઈએ। જો આપણે અહીંયા આગળ લૂઝરની સાથે શરૂઆત કરીએ, આજના ટોપ લૂઝર કાઉન્ટરમાં ઇન્ટરગ્લોબ એવિએશન સૌથી પહેલું કાઉન્ટર જે બની રહ્યું છે, જ્યાં સૌથી વધારે દબાણ બન્યું છે 3.61%નું। ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ્સ 3.25% જેવું દબાણ અહીંયા આગળથી બન્યું અને એલએનટીમાં જોઈ લો તો 0.3%નું દબાણ બનતું જોવા મળ્યું છે। આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, ઇટરનલ અને એચડીએફસી અહીંયા 2.25%થી 2.5%ના દબાણ બનતા જોવા મળ્યા છે। મજબૂતી તરફ રહેનારા ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ। નિફ્ટી 50ના હિન્દાલ્કોમાં 3.56%ની મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે। ડોક્ટર રેડ્ડીઝ 1.72%ની મજબૂતી સાથે બંધ થયો છે અને બજાજ ઓટો 1.61%ની મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે। આ ઉપરાંત બીએલ 1.54% મજબૂત, મેક્સ હેલ્થ અને જેએસડબલ્યુ સ્ટીલ પણ 1.25%ની મજબૂતી સાથે બંધ થયા છે। તો હવે ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ પણ જોઈ લીધા અને આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા। વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ ઇવનિંગ। અને જે 5 દિવસની રેલી હતી બજારની આજે આપણને અટકતી જોવા મળી અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે સીઝ ફાયરને લઈને અનિશ્ચિતતાઓ બની, સેન્ટિમેન્ટ બગડતા દેખાયા, માર્કેટમાં દબાણ બન્યું છે। 23,775 પર ક્લોઝિંગ છે। 23,700 હજી આજે ઘટાડા બાદ પણ જળવાયેલા રહ્યા છે। તો આ ક્લોઝિંગને કઈ રીતે જોવું જોઈએ અને આપ આવતીકાલ માટે નિફ્ટી પર કઈ રીતની સલાહ આપશો? ગુડ ઇવનિંગ। અગર નિફ્ટી આપણે જોઈએ તો કાલે જો હિસાબે આપણને ઉછાળ જોવા મળ્યું હતું, ઓલમોસ્ટ 900 પોઈન્ટનો આપણે ઉછાળ જોયો હતું ને ઓલમોસ્ટ 24,000ના આસપાસ આપણે ક્લોઝિંગ જોવા મળ્યું હતું ને ત્યાર પછી આજે જે હિસાબે થોડા ન્યૂઝ ખરાબ આવેલા સીઝ ફાયરના લીધે આપણે જોઈ શકીએ છીએ કે થોડું બહુ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી જાય। મને લાગે છે આજે તો થોડું બહુ પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ કરી શકે છે,
કાલનો જો ગેપ હતો 23,150 થી લઈને ઉપરની બાજુમાં 23,800, એ મોટો ગેપ છે. એક ફિલ કરવા માટે મારા હિસાબે થોડું બહુ પ્રોફિટ બુકિંગ જોવા હજી મળી શકે છે. તો મને લાગે છે કાલે પણ આપણે થોડું બહુ સેલિંગ પ્રેસ કાલે જોવા મળી શકશે. તો અહીંયા થોડું પણ ઉછાળે અગર કાલે નિફ્ટી ઓપન થાય છે અરાઉન્ડ 23,850 ને બધા લેવલ્સના આસપાસ, તો મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં 2450 એ સારા એવા રેઝિસ્ટન્સ અત્યારે પ્લે કરે છે, તો એ આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ. ને નીચેની બાજુમાં ટાર્ગેટ 23,600 થી લઈને 23,500 સુધીના જોઈ શકીએ છીએ. તો નિફ્ટી માટે અહીંયા આગળથી જે સલાહ બની રહી છે, જો આવતીકાલે થોડી અહીંયા આગળથી ઉપલા સ્તર મળે છે તો ઉછાળે વેચીને ચાલવાની સલાહ નિફ્ટી માટે બની રહી છે. વિરલ છેડા તરફથી સ્ટોપલોસ 24,050નો રાખવાનો રહેશે અને નીચેની તરફના ટાર્ગેટ છે 23,600 23,500 સુધીના બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટીને વેચીને ચાલવાની સલાહ વિરલજી તરફથી મળી રહી છે. અને વિરલજી, બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ખાસું વધારે દબાણ બન્યું. જો આપણે અહીંયા નિફ્ટી જોઈએ જે 1% કરતાં પણ ઓછું દબાણ હતું અને બેંક નિફ્ટી 2%ની ઉપર દબાણ બની ગયું. 882 પોઈન્ટ જેવું બેંક નિફ્ટીમાં દબાણ આવ્યું. બેંક નિફ્ટી માટે તમારી સલાહ કઈ રીતની બનશે? બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો કાલે આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 3,000 થી 3,500 આપણને આ ઉછાળ જોવા મળ્યું હતું. ને એ જ પ્રમાણે આજે જોઈએ તો સારું એવું કરેક્શન્સ પણ આપણે જોઈએ છે. હાલાકી નિફ્ટીને આઉટ પરફોર્મ કર્યું છે. ઓલમોસ્ટ આજે 900 પોઈન્ટનું આપણે કરેક્શન જોયું છે. ને એના જો કાલના લોસ હતા એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગે છે એનું પણ જો કાલનું જો ગેપ હતું અરાઉન્ડ 53,000 થી લઈને 54,600 વચમાં જો ગેપ છે, એ ગેપ ભરવા માટે નીચે આવી શકે છે. તો મારા હિસાબે એમાં પણ આપણે ઉછાળે વેચીને ચાલી શકે છે. ઉપરમાં એને પણ રેઝિસ્ટન્સ જોઈએ તો અરાઉન્ડ 55,500 આસપાસના રેઝિસ્ટન્સ છે. તો એ આપણે સ્ટોપ લોસ લઈને આપણે બેંક નિફ્ટીમાં વેચાલી કરી શકે છે. નીચેમાં ટાર્ગેટ્સમાં આપણે 54,000 થી 500 સુધીના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. અને સ્ટોપ લોસ અહીંયા આગળ નિફ્ટી બેંક માટે કેટલો રાખવાનો રહેશે વિરલજી? 55,600 આસપાસનો સ્ટોપ લોસ હશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 54,000 53,500 સુધીના નીચેની તરફના ટાર્ગેટ માટે વેચીને ચાલો અને 55,600નો સ્ટોપ લોસ રાખો. તો બેંક નિફ્ટી ઉપર પણ અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહ વિરલ છેડા તરફથી બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે વિરલજીની જાણી છે. હવે આપણે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. વિરલજી, આપણે બેંક્સથી શરૂઆત કરીએ કારણ કે સૌથી વધારે પ્રેશર આપણે જે બેન્કો છે એ લાવતા જોવા મળ્યા છે. HDFC, કોટક અને ICICI બેંક. આ બધી જ બેંકમાં આપણે 2% આસપાસના દબાણ, ઉપરના દબાણ જોઈએ અને SBIમાં લગભગ 2% આસપાસનું દબાણ. તો બેંક્સમાં મોટા ઘટાડા કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ બેંકના કયા કાઉન્ટરમાં કઈ રીતની તમારી સલાહ બનશે? ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ હોય કે PSU બેંક્સ હોય, મને બધામાં થોડું બહુ નરમાઈ લાગી રહી છે. મને લાગે છે અહીંયાથી ઓલમોસ્ટ હજી 3 થી 4% આપણે કરેક્શન જોઈ શકે છે. બધામાં જોઈએ તો કાલે ઓલમોસ્ટ 3 થી 4% ગેપો ઓપન હતું, તો એ ફિલ કરવા માટે બધામાં કરેક્શન્સ આવી શકે છે. તો ઓવરઓલ મારા હિસાબે જેને લોંગ ટર્મ માટે બાય કરો તો મારા હિસાબે લેવલ સારા છે. અહીંયાથી એવરી ડિપ્સમાં થોડું કરીને બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મમાં આગળ કોઈ પણ મૂકે છે 1 થી 2 વર્ષ માટે તો ઉપરમાં 30 થી 40% અહીંયાથી રિટર્ન મળી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર જોઈએ તો HDFC બેંક છે, SBI છે, ICICI, એક્સિસ બેંક, એ ચારો બેંક પર ધ્યાન મૂકી શકે છે. એવરી ઘટાડે બાય કરીને ચાલી શકે છે. HDFC બેંકની વાત કરીએ તો અત્યારે 797 ના આસપાસના ભાવ ચાલે છે. નીચેની બાજુમાં આગળ 770 થી 750 વચમાં આવે છે, તો લેવલ્સ સારા રહેશે બાય કરવા માટે. સ્ટોપ લોસ આપણે નીચેમાં 700 આસપાસ મૂકી શકીએ. ને પછી ઉપરમાં મીડિયમ ટર્મ થી લોંગ ટર્મ માટે અગર કોઈ રાખે તો 950 થી 1000 સુધીના લેવલ્સ એમને ફરીથી જોવા મળી શકશે. SBI ની પણ અગર વાત કરીએ તો એમાં પણ મારા હિસાબે નીચેમાં આગળ 1,000 આસપાસના લેવલ્સ આવે છે, તો સારા રહેશે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ આપણે પછી 950 આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 1150 થી 1200 આવી શકે છે. એક્સિસ બેંકની અગર વાત કરીએ તો એમાં જે ઓલમોસ્ટ 1%નું કરેક્શન આપણે જોયું હતું, ને ઓવરઓલ જોઈએ તો એ બધા બેંક્સમાં સારું એવું પરફોર્મન્સ કરી રહ્યો છે. એમાં પણ અગર કરેક્શન્સમાં નીચેમાં 1250 આસપાસ આવે છે, તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. 1150 આસપાસના સ્ટોપ લોસ મૂકી શકે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સમાં આપણને 1450 થી 1500 ટાર્ગેટ જોવા મળી શકે છે.
ઓકે, તો અહીંયા આગળથી આપણે 3 બેંકની ખાસ વાત કરી છે, નજર કરી લઈએ. HDFC બેંકમાં 770ની આસપાસના લેવલ મળે છે તો તમે ખરીદારી કરીને ચાલો. 950થી 1000 સુધીના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 700નો રાખવાનો રહેશે. ત્યારબાદ SBIની વાત કરી, ખરીદી કરીને ચાલવાની અહીંયા આગળથી પણ સલાહ બની રહી છે તો 1000ની આસપાસના લેવલથી બાય કરીને ચાલો. સ્ટોપ લોસ 950 અને ટાર્ગેટ 1150થી 1200ના બની શકે છે. અને છેલ્લે એક્સિસ બેંકની વાત કરી, અહીંયા પણ ખરીદી કરીને ચાલો. 1250ના લેવલની આસપાસથી એક્સિસ બેંક માટે ટાર્ગેટ 1450થી 1500ના બની શકે છે અને સ્ટોપ લોસ 1150નો રાખો. તો આ બેંક્સમાં 3 કાઉન્ટર ઉપર ધ્યાન રાખીને ચાલો. અને ત્યારબાદ આપણે જે ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોક છે એની વાત કરી લઈએ. ગઈકાલે આ બધા સ્ટોક મજબૂત હતા, આજે દબાણ બતાવી રહ્યા છે. જીઓ ફાઇનાન્શિયલ્સ અને શ્રીરામ ફાઇનાન્સ 3.25%નું દબાણ અને 2.63%નું દબાણ શ્રીરામ ફાઇનાન્સની અંદર અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. ગઈકાલે ચોલામાં પણ બહુ જ સારો અપમૂવ હતો. આજે નજર કરી લઈએ કે ત્યાં કઈ રીતની સ્થિતિ બનતી જોવા મળી છે. તો ત્યાં પણ એક દબાણ સાથેનું જ કામકાજ રહ્યું છે. 3% દબાણ અહીંયા આગળ આવ્યું છે. કઈ રીતે આ સ્ટોક્સને જોવા જોઈએ, વિરલજી? ફાઇનાન્સ પહેલા વાત કરીએ તો અત્યારે પણ જોઈએ તો એના રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની બાજુમાં એને 252ના આસપાસનો રેઝિસ્ટન્સ છે અને નીચેની બાજુમાં જોઈએ તો 220ના આસપાસનો એને સપોર્ટ છે. તો છેલ્લા 25 થી 30 દિવસથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે ને અત્યાર સુધી એ અપર સાઇડના એના લેવલ્સ બ્રેક નથી કર્યો. જ્યારે પણ 255 ને બધા લેવલ્સ ક્રોસ કરશે ત્યાર પછી આપણને અપસાઇડ મુવમેન્ટ એમાં સારી એવી જોવા મળી શકશે. ત્યાર પછી અપસાઇડમાં લેવલ્સમાં આપણને 300 થી 350ના લેવલ્સ આવી શકે છે લાંબા સમય માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું છે એટલે મારા હિસાબે આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડે પણ બાય કરી શકે. પણ મેજર રિટર્ન ત્યારે જ મળશે જ્યારે આ 255 ને બધા લેવલ્સ ક્રોસ કરશે એના ઉપર જ મળશે. નીચેમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એમને અત્યારે 220ના આસપાસના મૂકવાના રહેશે. શ્રીરામ ફાઇનાન્સની પણ અગર વાત કરીએ તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે ને એના જો ઓલ ટાઈમ હાઈ છે એનાથી 10% જ અત્યારે ડાઉન કરેક્શન્સમાં ટ્રેડ કરે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર પણ એમાં નિવેશ કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે એમાં અરાઉન્ડ 850ના આસપાસના મૂકી શકીએ અને લાંબા સમયમાં મારા ટાર્ગેટ એમાં આપણને 1250 થી લઈને 1300ના આપણને જોવા મળી શકશે. કરંટ લેવલ્સમાં અગર કોને બાય કરો હિસાબે AB કેપિટલ્સ પણ સારું એવું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એના ઓલ ટાઈમ હાઈના આસપાસ જ ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અપસાઇડમાં 380 થી 400ના લેવલ્સ આવી શકે છે. તો કરંટ લેવલ્સ પણ સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 280ના આસપાસના મૂકી શકીએ છીએ. ઓકે, તો AB કેપિટલ, આદિત્ય બિરલા કેપિટલમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. 380થી 400નો ટાર્ગેટ અને 280ના સ્ટોપ લોસ. અને જીઓની આપણે વાત કરી કે લોંગ ટર્મ માટે જો હોય તો તમે અહીંયા કરતી હોલ્ડ કરીને ચાલી શકો છો. 255 પછી તમને એક સારી રેલી જોવા મળી શકે છે. 220નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરીને ચાલો. અને શ્રીરામ ફાઇનાન્સની વાત કરી, 52 ડિપ્સ, 1250થી 1300ના ટાર્ગેટ માટે 850નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. વધારે સ્ટોક્સની ચર્ચાની અંદર આપણે આગળ વધીએ. ઇન્ટરગ્લોબ એવિએશન, આમાં સૌથી વધારે દબાણ, આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. 3.61%નું દબાણ બન્યું છે. ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો પર આપનો સલાહ કઈ રીતની બનશે, એના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? ઓવરઓલ કાઉન્ટર ત્યાં થોડું વીક દેખાઈ રહ્યું છે બીકોઝ આપણે ક્રૂડના જો હિસાબે ભાવના ઉતાર ચઢાવ થાય છે. મારે છે એના કારણે આમાં પણ વોલેટિલિટી સારી છે. કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. અહીંયાથી અગર નીચેમાં ફરીથી 4000ના આસપાસના લેવલ્સના આસપાસ આવે છે, 4000 કે 4100ના આસપાસ, તો એ લેવલ્સ પર પછી નિવેશ કરવાની સલાહ રહેશે. પણ અત્યારે મારે છે થોડું વેટ એન્ડ વોચ અવોઇડ કરીને ચાલી શકે છે. ઓકે, તો ઇન્ટરગ્લોબ માટે અવોઇડની સલાહ અત્યારે તો હાલમાં બનતી જોવા મળી રહી છે. તો આજે આપણે અમુક સ્ટોક્સમાં જ્યાં મોટી મુવમેન્ટ જોવા મળી છે, ઘટાડામાં આ સ્ટોકનો ફાળો રહ્યો છે, એની ચર્ચા કરી છે. હાલ આપણે લેવાનો છે એક નાનકડો બ્રેક, પણ બ્રેક પર જતાં પહેલાં આપણે જો ખાસ નજર કરી લઈએ કે નિફ્ટીની સ્ટ્રેટેજી પર આપણે વિરલજીનો વ્યૂ જોયો, અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ જોઈ લઈએ. તો IDBI કેપિટલના દેવેન મહેતાની સલાહ નિફ્ટીને 52 ડિપ્સ કરીને ચાલવાની બની રહી છે. 23,700ની આસપાસથી બાય કરો. સ્ટોપ લોસ 23,500નો અને ટાર્ગેટ તેઓ 24,200નો જોઈ રહ્યા છે. તો આ દેવેન મહેતા તરફથી સલાહ બની રહી છે. ત્યારે જ નજર કરી લઈએ પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોજનદાણીની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,000નો અને સ્ટોપ લોસ 23,680નો. તો ત્રણેય નિષ્ણાતો તરફથી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી નિફ્ટી માટે લઈને ચાલવાની સલાહ બની રહી છે. પણ આપણે જાણી લઈએ તમારા પસંદગીના સ્ટોક ટ્રેડિંગ કોલ્સ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે આપની પસંદગી?
મારા પસંદગી બે સ્ટોક છે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું નેટકો ફાર્મા છે. અગર વીકલી ચાર્ટમાં આપણે જોઈએ તો એના જો ઓલ ટાઈમ હાઈ હતા 1600 ના 2024માં, ત્યારથી આપણે કરેક્શન્સમાં ઓલમોસ્ટ 50 to 60% કરેક્શન જોવા મળ્યું હતું ને નીચેથી આપણે જોઈએ તો છેલ્લા એકાદ વર્ષમાં સારું આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. હાયર લોસ બનાવી રહ્યો છે ને એના જો ડબલ ટોપ હતું અરાઉન્ડ 1050, આ વીકમાં એના રીચ કર્યું છે ને અત્યારે વોલ્યુમ સાથે એના ઉપરમાં ટ્રેડ કર્યો છે. કરન્ટલી જોઈએ તો ઓલમોસ્ટ એના 52 વીક હાઈ પર અત્યારે ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 923 નો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ 1550 ના આપણને મળવા જોઈએ. સેકન્ડ હિન્ડાલ્કો પર આપણો સેકન્ડ ટ્રેડ રહેશે. ઓલમોસ્ટ અત્યારે જોઈએ તો 3.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને એ પણ જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. વીકલી ચાર્ટ પર જોઈએ તો સારું એવું નીચેમાં ડોજી પેટર્ન ફોર્મેશન થયું હતું ને ત્યારથી મુવમેન્ટ સારી એવી આપણને જોવા મળી છે. લાગે છે મુવમેન્ટ એમાં સારી એવી આવી શકે છે. ઉપરમાં 1285 ના ટાર્ગેટ આપણે રાખી શકીએ છીએ. નીચેમાં સ્ટોપ લોસ 885 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી વિરલજીની પસંદગીના બે સ્ટોક પર નજર કરી લઈએ તો એક તો નેટકો ફાર્મા ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 923નો સ્ટોપ લોસ અને 1550ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને હિન્દાલ્કોમાં પણ 800 ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 885નો સ્ટોપ લોસ અને 1285ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો આ બે વિરલજીની પસંદગીના સ્ટોક્સ બની રહ્યા છે. વિરલજી, એક આપની પસંદગીનો સ્ટોક હિન્દાલ્કોનો બન્યો છે મેટલ સેક્ટરમાંથી અને આજે આપણે જોઈએ તો એલ્યુમિનિયમને લગતા સ્ટોકમાં પણ સારી મજબૂતી હતી, તો ત્યાંથી આપની કોઈ પસંદગી બની રહી છે? નેશનલ એલ્યુમિનિયમ સારું દેખાઈ રહ્યું છે. કરન્ટલી એ પણ જોઈએ તો એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. હાલાકી ઉપરમાં જોઈએ તો એને અરાઉન્ડ 425 થી 430 ના વચમાં રેઝિસ્ટન્સ છે. પણ એ બધા ક્રોસ કહે છે તો મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આ કન્ટિન્યુ કરી શકે છે. જે હિસાબે અત્યારે 3 અઠવાડિયાથી વોલ્યુમ્સ ને સારા એવા થઈ રહ્યા છે, મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરે છે અને ઉપરમાં મારા હિસાબે 480 થી 500 ના લેવલ્સ આપણને આવનારા 2 થી 3 મહિનામાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટર પણ સારું દેખાઈ રહ્યો છે. આ લેવલ્સ તો અહીંયાથી ડિપ્સમાં પણ આવે છે 375 380 ના વચમાં, તો લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં ઓવરઓલ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 340 ના આસપાસના પછી મૂકી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી નેશનલ એલ્યુમિનિયમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 340ની આસપાસના સ્ટોપ લોસને રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. વિરલજી, આજે આપણે TCSના પરિણામ માર્કેટ બંધ થયા બાદ આવતા જોયા. લગભગ ઇનલાઇન પરિણામ છે, અનુમાન મુજબના પરિણામ રહેતા દેખાયા છે અને પરિણામ પહેલાં 1% મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયો છે. તો હવે TCSમાં આવતીકાલ માટે આપની કઈ રીતની સલાહ બનશે અને આ ઉપરાંત IT સ્ટોક્સમાંથી આપની કોઈ સલાહ? ઓવરઓલ IT કાઉન્ટર જોઈએ તો આવનારા 2 થી 3 વર્ષ માટે મને ઓવરઓલ સારું દેખાઈ રહ્યું છે. એટલે એવરી ડિપ્સમાં થોડો કરીને આપણે બાય કરીને ચાલી શકે છે. TCS ની અગર વાત કરીએ તો આપણે છેલ્લા 10-15 દિવસનું અગર ચાર્ટ જોઈએ તો નીચે કોન્સોલેશન સારું થઈ રહ્યું હતું. 2480 અને નીચેમાં 2350 એ રેન્જમાં સારો પછી આ સપ્તાહમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને અત્યારે વોલ્યુમ સાથે ટ્રેડ કરી રહ્યો છે. કરન્ટલી પણ જોઈએ તો એના 1 મહિનાના હાઈ પર ટ્રેડ કરે છે. જે હિસાબે એના પરિણામ આવ્યા છે, ઇનલાઇન પરિણામ આવ્યા છે. હવે ખાલી કોમેન્ટ્રી પર આપણને ધ્યાન રાખવાનું રહેશે. અગર કોમેન્ટ્રી એ લોકોની કાલે સારી આવે છે તો મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આ કન્ટિન્યુ કરી શકે છે. ઓવરઓલ ટેકનિકલી પણ આ ચાર્ટ પર સારું દેખાય મને લાગે છે. ઉપરમાં મારે મીડિયમ ટર્મમાં 2800 થી 2980 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટરમાં સારું દેખાઈ રહ્યો છે. તો કાલે અગર ગેપો ઓપન થાય છે તો મારે થોડું વેઇટ કરવું રહેશે. પણ અગર આ જ લેવલના આસપાસ ઓપન થાય કે અહીંયા ઘટાડે પણ ઓપન થાય છે તો બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ 2350 ના આસપાસ મૂકી ને અપસાઇડમાં ટાર્ગેટ 3000 માટે આપણે બાય કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી જો ઘટાડે મળે છે અથવા આજના લેવલની આસપાસ મળે છે તો તમે બાય કરીને ચાલો. 2300નો સ્ટોપ લોસ અને 3000ના ટાર્ગેટ TCSમાં અહીંયા આગળથી જોવા મળી શકે છે. આ ઉપરાંત વિરલજી, વાત કરી લઈએ ઓટો સ્ટોક્સની, કારણ કે આજે ઓટોમાં પણ ખરીદારી આપણને રહેતી દેખાય છે. જ્યાં બજાજ ઓટો એક મજબૂતી તરફનું કાઉન્ટર રહ્યું હતું જે નિફ્ટી 50ના ટોપ ગેનર્સમાં સામેલ થતું જોવા મળ્યું હતું અને અન્ય કાઉન્ટર્સમાં પણ મજબૂતી હતી. તો કઈ રીતે આપ ઓટો સ્ટોક્સમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ? ઓટો સ્ટોક્સમાં જોઈએ તો બજાજ ઓટોમાં અત્યારે ધ્યાન મૂકી શકે છે. સાથે TVS મોટરમાં ધ્યાન મૂકી શકે છે. આ બંનેનું અગર ચાર્ટ જોઈએ તો નીચેમાં કોન્સોલેશન્સ પછી આપણે છેલ્લા 2 દિવસથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી છે અને વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. બજાજ ઓટોની અગર વાત કરીએ તો લાગે છે ઉપરમાં અહીંયાથી 9800 થી 10000 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં આપણને જોવા મળી શકે છે.
અહીંયાથી થોડું ઘટાડે આવે ફરીથી અરાઉન્ડ 9400 થી 9300 ના વચમાં તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ પછી 8800 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુમાં પછી 10,000 ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. ટીવીએસ મોટરની પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 0.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. એ પણ ઓવરઓલ કાઉન્ટર સારું દેખાડ્યું છે. એના જો એવરેજીસ છે એના સપોર્ટ લઈને અપસાઇડ મુવમેન્ટ આપે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે ઉપરમાં 3850 3900 ના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ થોડું આવે છે 3650 ને બધા લેવલ્સ તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3480 ના આસપાસ પછી મૂકી શકીએ છીએ. ઓકે, તો બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સ ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો અને અહીંયા ખરીદી તરફની સલાહ બનતી જોવા મળી રહી છે. અને આજે આપણે ઇન્સ્યોરન્સના આંકડાઓ પણ આવતા જોયા છે. એ સંદર્ભે જો વાત કરી લઈએ, મેક્સ હેલ્થકેર જેવા કાઉન્ટર આજે આપણને મજબૂત રહેતા દેખાય છે. તો ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ વિરલજી? મેક્સ હેલ્થની અગર વાત કરીએ તો ઓવરઓલ કાઉન્ટર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં હેમર પેટર્ન ફોર્મેશન્સ પણ થયું હતું ને એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ છેલ્લા 3-4 દિવસથી સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અપસાઇડમાં 1000 થી 1050 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 900 ના આસપાસ મૂકી શકીએ. ઓકે, તો બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. મેક્સ હેલ્થકેરની આપણે અહીંયા આગળથી વાત કરી અને ડિફાઇન્સ કાઉન્ટર ખાસ કરીને HL આજે ફોકસમાં રહેતો દેખાયો, જ્યાં આપણે એક 2.5 થી 3% આસપાસની લગભગ મજબૂતી જોઈ છે. BL, BHEL આ બધા કાઉન્ટર, કોચિન શિપયાર્ડ પણ મજબૂતી તરફ હતો. ડિફેન્સમાંથી કોઈ આપની પસંદગી બની રહી છે વિરલજી? ઓવરઓલ અગર ડિફેન્સ સેક્ટર જોઈએ તો આપણે એના જો ઓલ ટાઈમ હાઈસ હતા 2024 ના આસપાસ, ત્યાંથી ઓલમોસ્ટ બધા 50 to 60% નું કરેક્શન બધામાં જોવા મળે છે અને નીચેથી બધું થોડું બહુ પુલબેક આપણને બધામાં જોવા મળે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે કાઉન્ટર્સ બધા સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે ફરીથી એના જો આવનારા 1 થી 2 વર્ષમાં ફરીથી એના ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. તો એવરી ડીપ્સમાં બાય કરીને ચાલી શકે છે. અગર HL ની વાત કરીએ તો અત્યારે પણ જોઈએ તો એના જો લોસ હતા ત્યારથી ઓલમોસ્ટ 15 થી 20% આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી ગયું છે. ઉપરની બાજુમાં 4150 ના આસપાસ રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટમાં ફરી પછી આપણને 4400 થી 4500 ના લેવલ જોવા મળી શકશે. તો અત્યારે થોડું વેટ કરવાની સલાહ રહેશે. કન્ડિશનલ બાય રહેશે 4150 ના પછી જ બાય કરવાનું રહેશે. ત્યાર પછી આપણે સ્ટોપ લોસ પણ નીચેમાં અરાઉન્ડ 3880 ના આસપાસ પછી મૂકી શકીએ અને ઉપરમાં 4400 સુધીના લેવલ્સ પછી આપણને જોવા મળી શકશે. બીજું અગર કોઈ સ્ટોક લેવું હોય તો મારા હિસાબે GRSC સારું દેખાઈ રહ્યું છે. 2520 ના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે અને લાગે છે ઉપરમાં એમાં પણ આપણને 2800 થી 2900 લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી ડીપ્સમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે ઓવરઓલ 20 to 50 ના આસપાસ પછી મૂકી શકીએ છીએ. ઓકે, તો HL પર કન્ડિશનલ બાય છે. 4150ના લેવલ પછી તમે બાય કરો. અત્યારે અહીંયા આગળથી થોડી વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે અને HL અને એક ખરીદી કરીને તમે ચાલો. 4400ના ટાર્ગેટ માટે આ એક સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે ખાસ કરીને જે ડિફેન્સના સ્ટોક છે એની પણ અહીંયા આગળથી વાત કરી છે. ત્યારબાદ FMCGના અમુક સ્ટોક પર આપણે જો વાત કરી લઈએ, નેસ્લે ઇન્ડિયા આજે 1.25% આસપાસ મજબૂત રહ્યો. ટાટા કન્ઝ્યુમરમાં પણ મજબૂતી આપણને રહેતી જોવા મળી છે. એ પણ HUL જેવા સ્ટોકમાં 0.5% દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. FMCGમાંથી કઈ રીતની આપની સલાહ બનશે? કયા કાઉન્ટર પર ધ્યાન હોવું જોઈએ વિરલજી? ઓવરઓલ ને FMCG કાઉન્ટર છે તો અત્યારે પણ એક સાઇડવેઝ મુવમેન્ટ કરી રહ્યા છે. એમાં એટલા હજી પણ બાઇંગ મુવમેન્ટ આપણને જોવા નથી મળતી. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. પણ મારા હિસાબે જેને પણ અગર બાય પણ કરવો હોય, લાંબા સમય માટે રાખવો હોય તો મારા હિસાબે નેસ્લે છે કે મેરિકો છે, ટાટા કન્ઝ્યુમર છે, એ બધા સ્ટોક સારા દેખાઈ રહ્યા છે ને આવનારા સમયમાં આપણને ઉપરમાં 20 થી 25% રિટર્ન મળી શકે છે. પણ શોર્ટ ટર્મ માટે યા ઇન્ટ્રા ટ્રેડર્સ માટે મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચની સલાહ રહેશે. તો શોર્ટ ટર્મ માટે અહીંયા આગળથી વેટ એન્ડ વોચની સલાહને લોંગ ટર્મ હોય તો ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો તમારે મેરિકો, નેસ્લે જેવા કાઉન્ટરને ધ્યાને રાખવાના રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સમય આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલે પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.